સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો મામલો હાઈકોર્ટે લીધેલી સો મોટો અરજી પર સુનાવણી થઈ। ડીસીપી નકુમ સામેની તપાસ પૂર્ણ થઈ। તપાસ અહેવાલ સીલ કવરમાં કોર્ટમાં રજૂ કરાયો। સુરત કમિશનર અને ડીજીપીને પણ જાણ કરવામાં આવી છે તેવું સરકારી વકીલે નિવેદન આપ્યું। તો સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં હાઈકોર્ટે લીધેલી સો મોટો અરજી પર સુનાવણી થઈ। ડીસીપી નકુમ સામેની તપાસ પૂર્ણ થઈ। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, શું અપડેટ? બિલકુલથી સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મામલે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સો મોટો અરજી છે તે લેવામાં આવી હતી। આ સમગ્ર મામલાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે બાર એસોસિએશન તરફથી એક વિશેષ રજૂઆત છે તે કરવામાં આવી હતી અને જે મુકેશ ગુજરાતી દ્વારા જે ટિપ્પણીઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેને લઈને કોર્ટે કોઈપણ પ્રકારની ટિપ્પણી અને તેને કોઈપણ પ્રકારે એન્ટરટેન કરવા માટે મનાઈ કરવામાં આવી હતી। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ જે તપાસ રિપોર્ટ છે ડીસીપી નકુમ વિરુદ્ધ કરાયેલો તે રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને બંધ કવરમાં, સીલ કવરમાં આ જે રિપોર્ટ છે તે ગવર્નમેન્ટ બિલ્ડર ગુરુશરણ વિવેક દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે, પરંતુ જે પ્રકારે આ સમગ્ર વિવાદ છે તે પાછલા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય બન્યો હતો તે ક્યાંક ને ક્યાંક હવે શાંત થતો છે તે નજરે પડી રહ્યો છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। ડીસીપી નકુમ સામેની તપાસ પૂર્ણ થઈ છે અને તપાસ અહેવાલ સીલ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો।